દેવાભાઈ, ઘણા બધા ખેડૂતો એવા મળે છે, ખેડૂત પુત્રો કે ખેતી કરાય નહીં, ખેતીમાં કંઈ વળે નહીં અને શહેરમાં મજૂરી કરવા જાય. આવા લોકો માટે ખેતી શું છે તમારા શબ્દોમાં કેવું? સાહેબ ખેતી તો ઉત્તમ હે, ખેતી તો ઉત્તમ હે, એને કરે ને ખેતી ખૂબ સાહેબ ઉત્તમ હે. ખેતી ખેતમ ઉત્તમ હે, કારણ કે મજૂરી કરવી પડશે. મજૂરી કરે તો ઉત્તમ હે, નહીતર કોઈ મનખત ધકે કોમ ભળાય કોઈ ખેતી નહીં થતી. રાતે થોડી મજૂરી હશે તો જ ખેતી થશે સાહેબ. રાત્રિ જ મજૂરી જોઈશે સાહેબ. જાતે મજૂરી હશે તો જ ખેતી કરી શકાશે. ખેતીમાં તમારે આટલા વર્ષોનો અનુભવ છે, આટલા વર્ષથી તમે ખેતી કરો છો. નાની નાની બાબતોનું જે ધ્યાન ખેડૂતે રાખવાનું, ઘણી વખત નાની ભૂલ છે ને એ આખા પાકને બરબાદ કરી નાખતી હોય વરસ. એટલે તમારા આટલા વર્ષના અનુભવ પછી ખેતીમાં એવા નાની નાની કઈ આપણા ખેડૂતોને ટિપ્સ આપશો કે જો આટલી નાની વસ્તુઓનું ધ્યાન રાખે ને તો ઘણો બધો ફરક પડી જાય? સાહેબ ખેતીમાં એવું હોય કે પહેલથી જમીન તૈયારી કરવાની હોય ને તો જમીન ભેદવાળી ન હોવી જોઈએ, જમીન એકદમ સૂકી હોવી જોઈએ. 15 દાડા, મહિનો, 20 દાડા જમીનની એને વિયમો ખાવા દેવો પડે તો નવું વાવેતર કરા તો એ જમીનનું વાવેતર હે ને એકદમ ઉપડે, એ વાવેતર તૈયાર થાય. અને દેશી ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ. દેશી ખાતર હે ને છોણિયું ખાતર એ જ મહત્વની વસ્તુ છે સાહેબ, એ જ મહત્વની વસ્તુ છે. અને છોણિયા ખાતર ઉપયોગ કરવો જોઈએ સાહેબ.